ગુજરાતની સ્કૂલમાં બાળકોની દયનીય સ્થિતિ જોઈને તમે પણ બોલી ઉઠશો. અરરર. શાળાના બિલ્ડિંગના અભાવના પગલે ઉનાના છેવાડે દરિયા કિનારે આવેલા સૈયદ રાજપરા ગામના વિદ્યાર્થીઓ સાયક્લોન સેન્ટરમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ઉલ્લેખનીય છે કે અંદાજે 1500 જેટલા વિદ્યાર્થીઓ આ ગામમાં અભ્યાસ કરે છે. જોકે સરકારે સંખ્યા જોતા માધ્યમિક શાળાને મંજૂરી તો આપી દીધી, પણ શાળાને બિલ્ડિંગ જ નથી આપ્યું. બિલ્ડિંગ ન હોવાને કારણે ગ્રામજનોએ સાયક્લોન સેન્ટરમાં શાળા શરૂ કરાવી અને બાળકોનો અભ્યાસ શરૂ થયો. બિલ્ડિંગ અંગે ગ્રામજનો તથા સરપંચે અનેક વાર રજૂઆત કરી. હાલ તો શાળાના બિલ્ડિંગની ઓનલાઈન ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ છે. હવે જોવું એ રહ્યું કે બિલ્ડિંગનું નિર્માણ ક્યારે થશે. મારા ગામમાં માધ્યમિક શાળા નથી, એટલા માટે અમે સાયક્લોન સેન્ટરની બિલ્ડિંગમાં અભ્યાસ કરીએ છીએ. સરકાર પાસે એટલી માગણી છે અમારી કે અમારા ગામમાં માધ્યમિક શાળાની બિલ્ડિંગ બનાવી આપે. માધ્યમિક શાળા આરએમએસ માધ્યમિક શાળા 2011થી મંજૂર થઈ ગઈ છે. હાલમાં માધ્યમિક શાળાના બાળકો સાયક્લોન સેન્ટરની અંદર અભ્યાસ કરે છે, જે 230ની આજુબાજુ 9-10માં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હાલમાં એનું બિલ્ડિંગ ન હોવાને કારણે સાયક્લોન સેન્ટરના રૂમોમાં અભ્યાસ કરે છે. આપણને જે જગ્યા ફાળવેલ છે કે જે સાયક્લોન સેન્ટરની લગોલગ છે, ત્યાં જ બિલ્ડિંગ બનાવવા માટે નવો ઠરાવ કરવામાં આવ્યો. એ ઠરાવના અંતર્ગત અમે ગઈ તારીખ 10/8/2023ના રોજ એસએમડીસી અને ગ્રામ પંચાયતના ઠરાવના આધારે સમગ્ર શિક્ષા અભિયાન ગીર સોમનાથને તારીખ 4/9/2023ના લેટરથી આ સમગ્ર પ્રક્રિયા અને સમગ્ર ફાઇલ છે એ ત્યાં જોડાણ માટે આપી દીધેલ છે. અને જાણવા મળ્યા મુજબ અત્યારે આ બિલ્ડિંગના બાંધકામ માટેની ઓનલાઈન ટેન્ડરિંગ પ્રક્રિયા છે એ કાર્યરત છે.